करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે આપણી પાસે ગુપ્તિજ્ઞિભ્યઃ શન। ગુપ્ત ધાતુ જોઈ રહ્યા છીએ। નિંદા, જુગુપ્સા, વર્તમાને લટ આત્મનેપદી ધાતુ છે। એક લકાર પૂરો કર્યો। ગુપ 7મા ક્રમે। ગુપ વિના લંગ લકાર પ્રત્યયો। हाँ सर। लंग लकार आत्मा ने पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे तो तमा कोई सूत्र लागू पड़तुं नथी एटले त ज रहेशे। प्रथम पुरुष द्विवचन नो प्रत्यय छे आताम। आताम में आतो गीतः सूत्रथी आना स्थाने इयनो आदेश थशे एटले इयताम। लोपो वेरवली सूत्रथी यनो लोप थता इताम प्रत्यय बनशे। प्रथम पुरुष बहुवचन नो प्रत्यय छे ज। जमा जोंतः सूत्रथी जना स्थाने अंत आदेश थशे। जमा अ रहेलो छे तो अंत प्रत्यय बनशे। मध्यम पुरुष एक वचन नो प्रत्यय छे थास। थास में स्वनी हलंत्यम सूत्रथी संज्ञा थाय छे परंतु न विभक्तो तुस्मः सूत्र रोकी ले छे। सस जुषो रुः सूत्रथी ऋत्व थशे। रमा अनुनासिक उनि उपदेशे अदनुनासिक इति संज्ञा। हलंतर खर वसानयो विसर्जनीय सूत्रथी रनो विसर्ग थता थाहा प्रत्यय बनशे। मध्यम पुरुष द्विवचन नो प्रत्यय छे आथम। आथम में आतो गीतः सूत्रथी आना स्थाने इयनो आदेश थता इयथाम। लोपो वेरवली सूत्रथी यनो लोप थता इथाम प्रत्यय बनशे। मध्यम पुरुष बहुवचन नो प्रत्यय छे द्वम। द्वम में कोई सूत्र लागू पड़तुं नथी एटले द्वम ज रहेशे। उत्तम पुरुष एक वचन नो प्रत्यय छे ईट। ईट में ट नी हलंत्यम सूत्रथी ईट संज्ञा थशे एटले ई प्रत्यय बनशे। उत्तम पुरुष द्विवचन नो प्रत्यय छे वही। वही में कोई सूत्र लागू पड़तुं नथी एटले वही ज रहेशे। अने उत्तम पुरुष बहुवचन नो प्रत्यय छे मह्यंग। मह्यंग में अंगनी हलंत्यम सूत्रथी ईट संज्ञा थशे एटले मही प्रत्यय बनशे। आम त इताम अंत थाहा इथाम द्वम ई वही मही प्रत्यय बनशे। हलादी धातु छे અને લંગ લકાર છે તો લુંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે। બરાબર છે। તો લંગ લકાર આત્માને પદ। મોટા ભાગે કોઈ સૂત્ર નવા આવતા નથી। તનો ત એક પણ સૂત્ર નહીં। આતામાં કોઈ નવું સૂત્ર નહીં પણ ઇતામ બને છે। અદંત અંગમાં ઝમાં અંત। ખાસમાં ખાલી સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે કે થાહા। આથામમાં ઇથામ। ધ્વમમાં કોઈ સૂત્ર નહીં ત્વમ અને ઈટમાં ખાલી ઈતકરણ ઈ। વહીમાં કોઈ સૂત્ર નહીં। મહી અંગમાં માત્ર ઈતકરણ અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા। ટૂંકમાં એક પણ નવું સૂત્ર નથી પણ ધાતુ હલાવી હોય ગુપ છે ગ છે તો લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ થશે। લુંગ લંગ લુઅંગ ક્ષુ અટ ઉદાત્તઃ આવું છે અહીંયા।
અને અજાદી હોય તો આડજાતીના અડાગમ અને આડાગમ આવા બે આગમો છે. લંગ લકાર 3 લકાર કુલ લુંગ પણ છે, લંગ પણ છે અને લુંગ પણ છે. ઓકે, તો ધાતુ આપણે હતો ગુપ ધાતુ. ગુપ તેજ કેદ્ય શન. પ્રક્રિયા આખી પહેલા દ્વિત્વ કાર્ય, પછી અભ્યાસ કાર્ય અને પછી જે તે લકાર. લકારની પહેલા વિકરણ અને અંગ બન્યા પછી લકાર પ્રત્યય અને પછી જોડી દઈએ છીએ. તો પ્રથમ પુરુષ એક વચન. સુરેશ ધાતુ છે. ધાતુ છે ગુપ. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થતા ગુપ. ગુપ તીજ કિદભ્ય શન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સંન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ થશે. ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો એક હલને છોડીને બાકીના હલનો નિષેધ થશે એટલે ગુગુપ થશે. અને ગુહોચ્છ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જ થતા જુગુપ્સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક તદ્ધિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે જુગુપ્સ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત, એમાં કોઈ પરિવર્તન થશે નહીં. અને લુંગ લાંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેતા સહ અજુગુપ્સત. ગઈકાલે ઘૃણા કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. પીના. હા સર. ગુપ ધાતુ છે. ગુપમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિકીથી જ સંજ્ઞા થશે એટલે તીજ કિદ્ભ્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમાં છે તો સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. અને પરમાં સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પનો લોપ થતા ગુ ગુપ અને પરમાં સ. ગુહુ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે. ગના સ્થાને જ નો આદેશ થશે એટલે જુગુપ્સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની રશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. અદંતંગ છે પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતોગિત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુંગ લંગ લૃઅંગક સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અજુગુપ્સેતામ. તૌ અજુગુપ્સેતામ. તે બે ગઈકાલે નિંદા કરતા હતા. અહીંયા પણ ગુણ થઈ જશે. આવી જઈએ બહુવચન. મેડમ શ્રી ધાતુ છે ગુપ. ધાતુ છે ગુપ. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે.
ગુપ્તી જ ઇત્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માન નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન્યંગોહો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે એટલે ગુગુપ્સ. કુહોશ્ચુ સૂત્રથી ગનજ થશે એટલે જુગુપ્સ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતથી જ સંજ્ઞા થશે અને અતો ગુણેથી પરરૂપ એક થશે જુગુપ્સ. અને પ્રત્યય છે જ. અંતઃ સૂત્રથી અંત થશે અને તીત આત્મનમ પદાના તેરેથી અંતે થશે. લંગ લકાર છે, લંગ લકાર. લંગ લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દે. અહીંયા અ છે, અહીંયા અ છે, અહીંયા ન છે, પરમાં ચલ છે. હા, નશ્ય પદાંત ચલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય યય પરસવર્ણથી ફરી પાછો અનુસ્વારનો ન થઈ જશે. તે અજુગુપ્સંત. તે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. નંદની મધ્યમ પુરુષ એક વચન. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું એટલે ગુપ. ગુપ વ્યસન સૂત્રથી સન પ્રત્યય. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્નગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે ગુપ ગુપ અને સ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું એટલે ગુ ગુપ. કુહુશ્ચુ સૂત્રથી ગનો જ કરીશું જુગુપ્સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે જુગુપ્સ. અને મધ્યમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે થાસ. થાસમાં શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજસુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી રમાડેલા અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. જોડી દેતા થાહા. ત્વમ અને લુંગ લંગ લુઅંગ ષડદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ત્વમ અજુગુપ્સ થાહા. હું ગઈકાલે જુગુપ્સા કરતો હતો. ઘૃણા કરતો, નિંદા કરતો, જુગુપ્સા કરતો. બરાબર છે. અહીંયા જ્યારે ગુપ થાય છે તો પૂર્વો અભ્યાસમાં રહેલ હલાદી શેષથી આદિ હલ શેષ બાકી રહે છે. બાકીના હલનો લોપ. પૂર્વ અભ્યાસ ઉભે અભ્યાસતમ આ બે કાર્યો મહત્વના છે. નામ પ્રમાણે દ્વિવચનમાં આવી જઈએ. રમેશ ધાતુ છે ઉપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞાથી ઈત સંજ્ઞા ગુપ રહેશે. પછી ગુપ સન સૂત્રથી સન લાગશે. સની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા. સન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે
બરાબર ગુપ ગુપ રહેશે અને પરમાં છ. હલાદી શેષ સૂત્રથી ઇખલનો લપ એટલે ગુ ગુપ અને પરમાં સ. કુહસ્ચુ કુહચ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે કે જુગુપ્સ. કર્તરી સપ લાગશે અને પરમાં સ. શની લસક પદ્ધતિથી ને પની હલંત્યમ સૂત્રથી બરાબર રહેશે. અત ગુણેથી જોડે જુગુપ્સ. પ્રત્યય છે આથામ. આતો ગીતાથી ઈયથામ થશે. લો પરિવાર યોરવલીથી યનો લો એટલે ઈથામ થશે. અ છે અને ઈ છે. અચ્છા અતો આદ ગુણ આદ ગુણથી એ એ થશે. આગળ અટના લાંગ લાંગ લુઆંગ લાંગ સડુ દાત સૂત્રથી અટનો આગમ. શનિ હલંત્યમ સૂત્રથી ઈચ્છા યુઆમ અજુ અજુગુપ્સે થામ. તમે બે ગઈકાલે એ ઘૃણા નિંદા કરતા ધ્રુણા કરતા હતા. હવ ઘૃણા અતીત બહુવચન. અતીત ઉપદેશ જનીનાસિક ઈદથી નીચની સંજ્ઞા થશે અને ગુપતિ જે કિદભ્ય સનથી સન પ્રત્યય લાગશે. તેમાં નાની હલંત્યમથી સંજ્ઞા થશે. સંયંગોથી ગુપ થશે અને હલાદી શેષથી પહેલા પરનો લોપ થશે અને કહસુથી ગનું જ થશે એટલે જુગુપ્સ ને કર્તરી સબ ઉતરણ લાગશે. પની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે. આ સમજો ધ્વમ પ્રત્યય નાની હલંત્યમ ના ધ્વમમાં મ જશે નહીં નહીં ભક્તો તુષ્મા. ધ્વમ નો ધ્વમ કોઈ સૂત્ર નહીં. આગળ લિંગ સિંહ રણુદાતાથી અટનો આગમ થશે. તની હલંત્યમથી સંજ્ઞા થશે. અજુગુપ્સ ધ્વમ જુગુપ્સધ્વમ ધ્વમ. ધ્વમ. તમે બધા ગઈકાલે નિંદા કરતા હતા, ઘૃણા કરતા હતા. હે ના ઉત્તમ પુરુષ એક વચન. ગુપ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી ગુપ થશે. ગુપ્તિજ गुप्तीज के ब्यह सूत्र से सन प्रत्यय लागશે. हालांत्यम सूत्र से ननो लोप થશે તો બચે સ. સંયંકો સૂત્રથી દ્વિત્વ કરીશું. હલાદી શેષ સૂત્રથી પનો લોપ કરીશું તો ગુગુપ બનશે. સલ રહેશે. કર્તરી શપ કોહોસ્ચુ સૂત્રથી उसके बाद એના પછી કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી શનિ લશક ત્વદિત્ય સૂત્રથી શનો પણ લોપ થશે તો ગુપ અતો ગુણેથી પરરૂપ એકરૂપ. પરરૂપ એક પ્રત્યય છે વહી ઈટ આઠ ઈટ આઠ ઈટ ઈટ. ઈદ હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે બચો ઈ પ્રત્યય.
ઈ હોય તો અહીંયા અ છે અને અહીંયા ઈ છે તો આદગુણાથી પરરૂપ એકરૂપ પરૂપ એટલે કે એકરૂપ. એ થઈ જશે, ગુણ થઈ જશે. અને આગળ અટનો આગમ. લંગ લુંગ લંગ લંગ સડુદાંત સુપસૂત્રથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્ર છે ટનો લોપ થશે. અહમ અ જુ કુ સે અહમ અજગુપ્સે હું ગઈકાલે નિંદા કરતી હતી. સુરેશ ગુપ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થતા ગુપ થી જ કિદભ્ય શન સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ થશે. હલાદી તે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો નિષેધ થશે એટલે ગુગુપ થશે. કુહોચો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જ થશે એટલે જુગુપ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે જુગુપ્સ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. પ્રત્યયમાં કોઈ પરિવર્તન થશે નહીં. લુંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને વ હોવાના કારણે પ્રત્યયમાં અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે આવામ અજુગુપ્સા વહી. અમે બે ગઈકાલે ઘૃણા કરતા હતા. મેડમ શ્રી બહુવચન ગુપ ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક ઇત્ય અનુનાસિકોની સંજ્ઞા થશે અને સંથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા ગુગુપ અને પરમસ. કુહોષ્ઠ સૂત્રથી જનગત થઈ જશે એટલે જુગુપ્સ અને પ્રત્યય છે મહ્યંક. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકો દ્વિતીયથી જ સંજ્ઞા થશે અરેશે અને મહ્યંક સૂત્ર છે અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને તિતાત્માને નામ પદાના ટીરેથી મહે થશે. એ વારંવાર ક્યાંથી લાવે છે? એ વર્તમાન લટમાં જ માત્ર છે, લંગમાં નહીં. આ તો દીર્ઘો ય સૂત્રથી દીર્ઘ થશે. આગળ લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. એની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે અ રહેશે. વયમ જુગુપ્સામહી. અમે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતે અરે સેતામ સીતામ સહ તૌ તે અજુગુપ્સંત ત્વમ
બરાબર લખીએ તું આપણે અનુસ્વારનો મ પાછળ અચ છે તો આમ અજુગુપ્સા અજુગુપ્સથા યુવામ અજુગુપ સે થામ યુયમ અજુગુપ સત્વમ અહમ અજુગુપ્સે એ છે આવામ અજુગુપ્સા વહી વયમ અજુગુપ્સામહી તો આ રીતે સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત મધ્યમ પુરુષ ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम अजुगुप्सध्वम उत्तम पुरुष एक वचन अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि सुरेश सः अजुगुप्सत तौ अजुगुप्सेतां ते अजुगुप्सन्त त्वम् अजुगुप्सथाः युवाम् अजुगुप्सेथां यूयम् अजुगुप्सध्वम् अहम् अजुगुप्से आवाम् अजुगुप्सावहि वयम् अजुगुप्सामहि नंदनी હા સર. સહ અજુગુપ્સતૌ તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સન્તમ ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम् અજુગુપ્સધ્વમ અહમ અજુગુપ્સે આવામ અજુગુપ્સાવહિ ને વયમ અજુગુપ્સામહિ. ते नंदनी ते તે અજુગુપ્સંતમ म ક્યાંથી લાવો છો અજુગુપ્સંત અંત છે અંત હા અને સહ સહ નંદની સહ અજુગુપ્સત પીના હા સર સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम् अजुगुप्सध्वम् अहम् अजुगुप्से आवाम् अजुगुप्सावहि वयम् अजुगुप्सामहि. रमेश सः अजुगुप्सत तौ अजुगुप्सेतां ते अजुगुप्सन्त त्वम् अजुगुप्सथाः युवाम् अजुगुप्सेथां यूयम् अजुगुप्सध्वम् अहम् अजुगुप्से आवाम् अजुगुप्सावहि वयम् अजुगुप्सामहे. मैडम श्री सः अजुगुप्सत तौ अजुगुप्सेतां ते अजुगुप्सन्त त्वम् अजुगुप्सथाः युवाम् अजुगुप्सेथां यूयम् अजुगुप्सध्वम् अहम् अजुगुप्से
आवाम अजुगुप्सावहि वयम् अजुगुप्सामहि। અતીત દેખાય છે? હા. અજુગુપ્સત અજુગુપ્સેતામ અજુગુપ્સંત અજુગુપ્થા અજુગુપ્સ અજુગુપ્થાથાહ અજુગુપ્સેથામ અજુગુપ્સદ્વમ અજુગુપ્સે અજુગુપ્સાવહી અજુગુપ્સામહી. ત્વમ મધ્યમ પુરુષ એક વચન. અતીત મધ્યમ પુરુષ. અજુગુપ્થાથાહ અજુગુપ્સથાહ. હા, ઉતાવળ નહીં કરવાની, એક એક વર્ણને. અજુગુપ્સથાહ, બરાબર. પહેલા ધોરણમાં છોકરા વાંચે ને. હા. પછી આવ્યું કોણ? હીના. अजुगुप्तः त अजुगुप्सेताम् अजुगुप्अन्त अजुगुप्स्थाः अजुगुप्सेथाम् अजुगुप्द्वम् अजुगुप्से अजुगुप्सावहि अजुगुप्सामहि. ખરી બોલો તો હીના, શરૂઆતથી. अजुग अजुगु અજુગુપ્સત. अजुगुप्स्त ફરી અજુગુપ્સ, પ અડધો અને હા. अजुगुप्स्त ફરી પેલા સાંભળો. અજુગુપ્સ એટલે પ અને સ ભેગા. અજુગુપ્સ અને પછી ત. અજુગુપ્સત. अजुगुप्सत બરાબર બરાબર. अजुगुप्सेताम् બરાબર. अजुगुप्सत અજુગુપ્સંત. अजुगुप्सन्त બરાબર. अजुगुप्स्थाः ફરી અજુગુપ્સ. अजुगुप् હા, अजुगुप्स्थाः સ આખો બોલવાનો છે, અડધો નહીં. ફરી સાંભળો. અજુગુપ્સથાહ. अजुगुप्सथाः બરાબર. अजुगुप्सेथाम् अजुगुप्सद्वम् બરાબર अजुगुप्से બરાબર अजुगुप्सावहि બરાબર. अजुगुप्सामहि. ક્લિયર. બરાબર છે. એટલે ક્યાં આખો છે, ક્યાં અડધો છે, કોણ આખું છે ને કોણ અડધું છે, એટલે કે હલ છે અને અચ છે. પ્રેક્ટિસ બોલવાની પાડશો તો થઈ જશે. કોણ આવ્યું હવે? રાજુ. सः अजुगुप्स तौ अजुगुप्सेताम् ते अजुगुप्सत त्वम् अजुगुप्से गुप्सथाः युवाम् अजुगुप्सेथाम् यूयम् अजुगुप्सत्वम् अहम् अजुगुप्से आवाम् अजुगुप्सावहि वयम् अजुगुप्सामहि. ફરી પ્રથમ પુરુષ એક વચન. सः अजुगुप्स પાછળ ત છે આખો. સહ सः અજુગુપ્સત. सः अजुगुप्सत तौ अजुगुप् શેતામ અજુગુપ્સેતામ अजुगुप्तेषाम् ते अजुगुप्त સંત અજુગુપ્સંત. त्वम् अजुगुप्त અજુગુપ્સથાહ
અજગુપ્ત પ્રેક્ટિસ કરવી પડશે. ડિમ્પલ. ડિમ્પલ. અજુગુપ્ત હમ અજુગુપ્તિતા હમ અજુગુપ્તસન અજુગુપ્સંત. અજુગુપ્તંત હમ અજુગુપ્તથા થાહા. અજુ થાહા વિસર્ગ છે બે. વિસર્ગ છે. અજુ અજુગુપ્સથાહા. અજુગુપ્તથાહ અજુગુપ્તિથામ હમ અજુગુપ્તસ્ત્વમ અજુગુપ્તે અજુગુપ્તમહિ અજુગુપ્તમહિ હમ એકલા પડો ત્યારે જોર જોરથી મોટેથી વાંચવાનું. હમ વિડીયો ઓન કરજો બધા. વિડીયો ઓન. વિડીયો ઓન. હિના, ડિમ્પલ, રાજુ. બરાબર છે. હિનાની બાજુમાં પાડોશીને બોલાડવાની હતી. અચ્છા, ખાસ એટલા માટે. હિના પ્રેક્ટિસ માંગે છે ને. એકલા પડો ત્યારે આપણું સંગીત ચાલુ કરી દેવાનું ઉચ્ચારણ માટે. આવડતું હોય પણ ઉચ્ચારણ સરખું નહીં નીકળે, બરાબર છે, તો એ પણ ખૂબ જરૂરી છે. નહીં તો ઇન્દ્રાસન ને નિંદ્રાસન હોય તો ઇન્દ્રાસન જ પણ થઈ જાય નિંદ્રાસન. બરાબર. એ ના થાય એટલા માટે વર્ણોની પ્રેક્ટિસ પણ જરૂરી છે. કારણ કે એ તો ખાલી લખ્યા કરતાં પણ વધારે જરૂરી છે. કારણ કે તો વ્યવહાર કરવાનો છે, બોલવાનું છે અને બોલાડવાનું છે. બરાબર. લંગ લકાર હજી આ તો કંઈ નથી. આમાં હજી કંઈ નથી. બે વર્ણો સંયુક્ત થાય છે, પણ ક્યાંક 3 થશે, ક્યાંક 4 થશે અને ક્યાંક 5 થશે. કૃત્સનમ નિરુક્ત ભણ્યા હોય તો કૃત્સનમ આવે છે. 5 છે સંયોગ. બધા સંયોગ યાની કોને કહીશું સંયોગ? હલો અનંતરા સંયોગ. હલો અનંતરા સંયોગ. હલની વચ્ચે અચ નહીં આવે. ગમે એટલા હોય, 10-12 હોય તો પણ એ સંયોગ. ક્ષ, જ્ઞ, ત્ર વગેરે વગેરે. હિનાની બાજુમાં મોટા સાહેબ કોણ છે? મોટા સાહેબ જરા નામ જણાવો. ઓકે, છે કોઈનો પ્રશ્ન? નહીં. થોડી પ્રેક્ટિસ કરતા રહેવાની. બરાબર. અને આ જે રૂપો છે એ તમારી મુઠ્ઠીમાં છે કાયમના માટે. યાની કે મોબાઈલમાં છે. નેટ નહીં હોય તો પણ એની એપ આવે છે એક. પ્લે સ્ટોરમાં અષ્ટાધ્યાયી કરશો તો ડાઉનલોડ કરી અપલોડ થઈ જશે. હું જે તમને બતાવું છું એ જ. બરાબર છે. પહેલાં થોડુંક લેસન કરી લેવાનું કે હવે આગળ ધારો કે લંગ પૂરો થયો તો હવે લોટ આવવાનો છે, દળી નાખવાનો એટલો.
રોટલો થાય એટલો. પછી અહીંયા બનાવી દેવાનો. બરાબર છે. એટલે થોડુંક નજર કરી લેવાની કે આપણે ક્યાંક ગફલત તો નહીં ખાતા ને, એ રીતે. કારણ કે આપણે જેટલું કરીશું એટલું ફાયદો છે આગળ જતાં. પાછળ સપાટ નહીં કરતા, આગે પાઠ પીછે સપાટ. એ અહીંયા નહીં, બીજે લાગુ પડે. અહીંયા લાગુ પડશે નહીં, અહીંયા લઈને ચાલવાનું છે, સાથે લઈને. અચ્છા, દ્વિત્વ કાર્ય જે છે, દ્વિત્વ કાર્ય એમાંથી તો આપણે માત્ર 2 સૂત્રો લીધા છે. એ ઉડતા ઉડતા આમ તો એક જ લાગુ પડે છે. એકાચો દ્વે પ્રથમસ્ય, 6 1 1, 6 1 1, એકાચો દ્વે પ્રથમસ્ય, અજાદેહે દ્વિતીયસ્ય. જે આમાં ક્યાંય લાગુ પડવાનું નથી. પણ એકની સાથે બીજું અપવાદનું પણ વિરોધી સૂત્રને પણ જોડે લઈ લેવાનું. તો કુલ તો 12 છે આપણી પાસે. હા, એમાંથી એક આવ્યું પૂર્વ અભ્યાસ, ઉભય અભ્યાસતમ 2 આવ્યા, પણ પાછળ છે. પછી દ્વિત્વ કાર્યમાં જતા રહ્યા. સંન્યંગો હલાદિશેષ, આ 2 અભ્યાસ કાર્યમાં, દ્વિત્વ કાર્યને પણ અભ્યાસ કાર્યમાં જતા રહ્યા. તો એ તો છેક 7મા અધ્યાયમાં આવશે. હજી અભ્યાસ કાર્ય આગળ આપણે ચાલવાનું છે. નવા ધાતુ આવશે ત્યારે એક એક સિદ્ધ કરવાના છે, જેમાં પરિવર્તન આવશે હજી. પણ આને ક્લિયર રાખીશું તો, નહીં તો પાછી ખીચડી થઈ જાય. તો એ કંઈમાં હરખું ના રહે, ખીચડીમાં. ઓકે, સમાપન કરીશું. નંદની, તારે પૂરું થયું? અમે પૂરું થઈ ગયું. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.